આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા અને ભોલેનાથ ડેરીમાંથી ભેળસેળ યુક્ત માવો મળ્યો છે. ડેરીમાંથી 2548 કિલો જપ્ત કરાયો છે આ માવો અને 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર જ નાશ કરાયો. આરોગ્ય વિભાગે ભોલેનાથ ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. લાયસન્સ વગર સ્વીટ બરફી અને મીઠાઈ એ ત્યાં ડેરીમાં બનાવવામાં આવતી હતી. તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, તલોદના રોજડ ગામે આરોગ્ય વિભાગના દરોડા, ભોલેનાથ ડેરી જ્યાંથી ભેળસેળ યુક્ત માવો એ ઝડપાયો છે. શું કાર્યવાહી સંદીપ? અંકુર, સાબરકાંઠા જિલ્લામાં રોજડના જે ભોલેનાથ ડેરી છે તેમાં અખાદ્ય ચીજવસ્તુ બનતી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણવા મળ્યું હતું. તે ત્યારબાદ જે ફ્લાઇંગ સ્પોટ છે તે દરોડા પાડી અને ખૂબ મોટા પ્રમાણમાં ભેળસેળ યુક્ત માવો છે ઝડપી લીધો છે. આરોગ્ય મંત્રીના આદેશથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે ને રોજડના જે ભોલેનાથ ડેરી છે તેમાંથી 2548 કિલો જેટલો ભેળસેળ યુક્ત માવો છે તે ઝડપાયો છે અને ગંદકી વચ્ચે બનાવેલો 550 કિલો માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. એટલે કે 5,10,000થી વધુનો મુદ્દામાલ ઝડપી કરી અને કાર્યવાહી હાથ ધરી છે. હાલ ભોલેનાથ ડેરીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. હાલ લાયસન્સ વગરની સ્વીટ જે બરફી મીઠાઈ બનાવવામાં આવતી હતી તેમજ બધા નમૂના લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ લેબોરેટરીમાં સમગ્ર ચીજ વસ્તુ મોકલવામાં આવી છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.